कबीर साहेबे धर्मदास जी ने कयु ज्ञान आप्યું? धनाढ्य सेठ हता, कर्मकांडी हता, हजारों रुपयाનું घी यज्ञમાં હોમી દેતા હતા એવા કર્મકાંડી ધર્મદાસજી कबीर साहेब आवीने कहे छे कि हे धर्मदास जी, पत्थर पूजे हरि मिले तो मैं पूजू पहाड़, ताके तो चक्की भली जो पीस खाए संसार। अगर पत्थर पूजवाथी जो भगवान मळता होय तो हूँ मोटा पहाड़ नी पूजा करूं। आ यज्ञ में हजारों रुपयानु घी होमो छो, आ घी ने गरीबों ने खवड़ावो। धर्मदास जी तो कई बोलता नहीं, पण एनी पत्नी थी रेवातुं नथी। धर्मदास जी नी पत्नी कहे छे, महाराज तमे पहोंचेला होय तो तमारा घरे रो, है अमारी आस्था ने ठेस ना पहोंचाडो। अमने ई पत्थर मां पण विश्वास छे। कबीर साहेब तो जता रहे छे, पण धर्मदास जी रात्रे विचार करे छे कि संत कईक केवा मांगता था, कईक अधिक जाने छे। ज्ञानी होय, विवेकी होय ने एने थोड़ी टकोरनी जरूर होय। पेलो कीधुं तेजी ने टकोर, है ने तेजी होय, जे ई कोटीनो जीव होय एने केवल थोड़ी चिनगारीनी जरूर छे, थोड़ी चिनगारी जोईए ने। अने धर्मदासजीए कीधुं कि संत कईक समजावा मांगे छे, कई ज्ञाननी वात करे छे। हवे हूँ ई संतने क्या गोतवा जाऊं? एनी पत्नी कहे छे, एवुं करो, गोळनी भीली होय ने त्या कीड़ी मकोड़ा वगर आमंत्रणे आवी जाय, भंडारो राखो। आखा गाम ने नगर ने धुमाड़ा बंद आमंत्रण आपो, एमां ई संत ने तमे पकड़ी लेजो। कीड़ी होय, गोळनी भीली पड़ी होय त्या कीड़ी मकोड़ा आवे ज छे। धर्मदास जी ने एनी वात गमी, आयोजन कर्યું। आखा नगरों में, शहरों में, गाम में बधी जग्याए ढंढेरो पीटायो कि भंडारो छे, अने भंडारानु नाम पड़े एटले खावामां तो बधा पहोंची जाय। कोई पण जग्याए तमे जोजो जमवानुं राखो। अगर तमारे વધારે પબ્લિક ભેગી કરવી છે તો બસ ખાવાનું રાખી દો। અને આખું ગામ, નગર, શહેર લોકો આવવા લાગ્યા। સવારથી સાંજ સુધી ભંડારો ચાલ્યો। અને જોયું, ધર્મદાસજીએ ધ્યાન રાખ્યું, पण कबीर साहेब नहीं आया। सांज पड़ी गई। धर्मदास जी ने खूब दुख थाय छे। नदी किनारे जईने खूब रड़े छे, अंदर थी आर्त भावना थी संत ने याद करे छे कि आज एक संत मने कईक आपवा आव्या हता, पण मैं संतनी वात समझी नहीं, कदर ना करी। अने खरेखर आज संतोनी वात पर विश्वास नथी, कदर नथी, पण एक समय आवशे ज्यारे खाटलामां पड्या हशो ने त्यारे याद आवशे। यमराज लईने ज्यारे नरकोमां नाखशे त्यारे संतनी वात याद आवशे कि अरे भक्ति नो समय हतो, करी होतो सारू रेत।
ધર્મદાસજી આર્ત ભાવથી સંતને યાદ કરે છે અને ખરેખર જો દિલથી ભાવથી જો સંતોને યાદ કરીએ તો સંત હાજર થઈ જાય છે. પરમાત્મા રસ્તો બતાવવા તૈયાર છે, પણ આપણે ચાલવા તૈયાર નથી. પરમાત્મા તો હર જીવ પર કૃપા કરે જ છે, પણ એની કૃપાને સમજવા તૈયાર નથી. કબીર સાહેબ ત્યાં આવી જાય છે. ધર્મદાસજીએ કબીર સાહેબને જોયા, એના ચરણોમાં પડીને ખૂબ રડે છે કે મહારાજ, તમે કઈ જ્ઞાનની વાત બતાવતા હતા, પછતાવો થતો હતો, આપ બતાવો તમે શું જાણો છો? કબીર સાહેબ કે છે, હું કોઈ કીડી મકોડા નથી કે તારો ગોળ કે તારી ભીલી કે તારો ભંડારો ખાવા આવી જાઉં. ધર્મદાસજી ખૂબ રડે છે, મને જ્ઞાન આપો. અગર પથ્થર પૂજવાથી જો ભગવાન નથી મળતા તો આખિર ભગવાન મળે છે કેવી રીતના? છે ક્યાં પરમાત્મા? અમને તો પથ્થરનું જ્ઞાન છે. આપ અગર કંઈક વિશેષ જાણતા હો તો અમને જ્ઞાન પીરસો. કબીર સાહેબ કહે છે કે તમે કેવલ ચાર દિવાલમાં ભગવાનને સમજો છો, કેવલ પથ્થરમાં ભગવાનને સમજો છો, પણ અગર જો ભગવાન પથ્થર હોય તો પથ્થરના ટુકડા થઈ શકે છે, ભગવાનના ટુકડા નથી થતા. અગર જો તમારા ભગવાન પિત્તળના હોય તો પિત્તળને ગાળી શકાય છે, ભગવાનને ગાળી નથી શકાતા. અગર તમારા ભગવાન કાગળના હોય તો કાગળને બાળી શકાય છે, ભગવાનને બાળી નથી શકાતા. ભગવાન તો ચેતન છે, સનાતન છે. ઈ આત્મ રૂપે, ચેતના રૂપે દરેકના માનવ માત્રના હૃદયમાં છે. ઈ કણ કણની અંદર છે, હર જગહ મૌજૂદ है, लेकिन नजर आता नहीं. ज्ञान चक्षु के बिना कोई उसे पाता नहीं. કણ કણમાં છે. એક જગ્યા એવી નથી જ્યાં પરમાત્મા નથી. પણ જ્ઞાન ચક્ષુ વગર એ ઈશ્વરને જોઈ નથી શકાતા. એના માટે જ્ઞાન ચક્ષુ જોઈએ. એટલે તો કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, ન તુમામ શક્ય સે દ્રષ્ટુમનેવ ચક્ષુષા દિવ્યમ દદામી તે ચક્ષુ પશ્ય મે યોગમેશ્વરમ. હે અર્જુન, તું મને આ બે આંખથી નથી જોઈ શકતો, એટલા માટે હું તારું ત્રીજું નેત્ર ખોલું છું. આ બે આંખથી કેવલ માયા દેખાય છે, ઈશ્વર નથી દેખાતા. ભગવાન શ્રી રામચંદ્રજી લક્ષ્મણજીને કહે છે, ગો ગોચર લાલગી મન જાઈ, ગો ગોચર જાલગી મન જાઈ, સો સબ માયા જાનહુ ભાઈ, સો સબ માયા જાનહુ ભાઈ. લક્ષ્મણજીને કહે છે, ગો ગોચર જહાં લગી મન જાય. આ આંખથી તું જેટલું જોવે છે સો માયા જાનવું ભાઈ, એ બધી માયા છે. એટલે તો ભગવાનના સાનિધ્યમાં જઈએ છીએ, મંદિરમાં જઈએ છીએ, આંખ બંધ હે ને, હાથ જોડીએ એટલે તરત આંખ બંધ. કેમ? અમારા બહેનો
મંદિરે જાય ને ત્યારે ઘરે કહીને જાય કે હો મંદિરે જાઉં છું ભગવાનના દર્શન કરવા. આપ બતાવો, દર્શન ખુલ્લી આંખે થાય કે બંધ આંખે થાય? છોકરી માટે જમાઈ જોવા જાઓ તો ખુલ્લી આંખે જો કે બંધ આંખે? સાંભળો છો ને બધા? તો શું આપવાનું છે? બધા ભૂખ્યા છો કે બધા જમીને આવ્યા છો? કેટલા પરોઠા ખાધા હશે આજે? 2-4 તો દબાવી જ ગયા હશો. 5 ખાધા છે. તો અવાજ નીકળવો જોઈએ ને. ગળું તો મારું બેઠેલું છે, તમારું તો બધાનું સરસ છે. તો જરા જવાબ તો આપો. ઘરેથી કહીને જાઉં છો કે ભાઈ દર્શન કરવા જાઉં છું, અને આપણે એમે બજારમાં જઈએ, જમાઈ જોવા જઈએ તો આંખો ફાડી ફાડીને જોઈએ, કે લૂલો લંગડો ને આવી ના જાય. મંદિરમાં જાઓ છો, હાથ જોડો, ઓટોમેટિક આંખ બંધ થઈ જાય. કેવું પડે છે ભાઈ આંખ બંધ કર, હે ને? આંખને કેવું પડે છે તું બંધ થઈ જા? એની જાતે બંધ થઈ જાય છે. કેમ કે આંખથી ભગવાન દેખાતા નથી. એને જોવા માટે ત્રીજી આંખની જરૂર છે, જે બંધ પડેલી છે. એટલે કીધું છે ઇનને નો સે हरि ना दिखे, अरे इनने नो से हरि ना दिखे, नैन तीसरा खोल रे, तेरे घट में बंसी वाला है क्यों डोले डामाडो, तेरे घट में मुरली वाला है क्यों डोले डामाडो. अरे कंकर पत्थर तज कर बंदे, कंकर पत्थर तज कर बंदे, मोती मोती तोल रे, तेरे घट में बंसी वाला है क्यों डोले डामाडो, तेरे घट में मुरली वाला है क्यों डोले डामाडो. इन नैनों से हरि ना दिखे, नैन तीसरा खोल, तेरे घट में बंसी वाला है क्यों डोले डामाडोल. આંખથી ભગવાન દેખાતા નથી. નૈન તીસરા ખોલ, ત્રીજું નેત્ર ખોલાવવું પડશે. કોની પાસે જાશો? આંખના સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડશે ને, ડોક્ટર. એ તો આંખનું ઓપરેશન કરી શકે. સદગુરુ રૂપી ડોક્ટરની પાસે જવું પડશે. ઈ જો ત્રીજી આંખ ખોલે તો ઘટમાં ભગવાન દેખાય, બાકી આખી જિંદગી પૂરી થઈ જાય પણ કાંઈ થાય. ગોતો સાચા સદગુરુને, એવા સંતને ગોતો જે જ્ઞાન ચક્ષુ ખોલી આપે, ઘટ મંદિરમાં ઈશ્વરની અનુભૂતિ કરાવે. ધ્રુવ મહારાજ ઈશ્વરનો સાક્ષાત્કાર હૃદય મંદિરમાં કરે છે. ભગવાનની પાસે અનન્ય ભક્તિ માંગે છે કે પ્રભુ હું તમારી અનન્ય ભક્તિ કરું, અન્ય કોઈની નહીં, કેવલ એકની. યાદ રાખજો, ઈશ્વર એક છે ને આપણે કહીએ છીએ સબકા માલિક, તો અનેક આવ્યા ક્યાંથી? માલિક એક છે તો અનેક ક્યાંથી ઊભા થયા? આજ ઘરમાં 4 છોકરા હશે ને તો 4 ના ભગવાન અલગ અલગ હશે, હે ને? ઘરમાં જોજો
ચારેયના ધર્મ અલગ હશે. એક માનવ ધર્મમાં જતા હોય તો બીજા સ્વામિનારાયણમાં જતા હોય તો ત્રીજા વૈષ્ણવમાં જતા હોય તો ચોથા તો પડી પાછા નવા જ ગુરુ કાઢ્યા હોય. ઈશ્વર એક છે. અનેક વાડા સંપ્રદાય ઊભા કરવા વાળા આપણે જ છીએ. મહાપુરુષોએ આવીને એકનું જ્ઞાન આપ્યું છે, એકનો સંદેશ આપ્યો છે. ચાહે સહજાનંદ સ્વામી મહારાજ હોય કે ચાહે ચૈતન્ય મહાપ્રભુજી હોય કે ચાહે ભગવાન કૃષ્ણ હોય કે ચાહે રામ હોય, મહાપુરુષોએ અનેકનો પ્રચાર નથી કર્યો, એકનો પ્રચાર કર્યો છે જે સર્વવ્યાપક છે, કણ કણની અંદર છે, માનવ માત્રના હૃદયમાં છે. એ એકને જાણી લો પછી અનેકમાં જવાની જરૂર રહેતી નથી. નારદજીએ ધ્રુવને જ્ઞાન આપ્યું છે અને ધ્રુવે સાધના કરી છે. સુંદર ધ્રુવ ચરિત્ર સુખદેવ મુનિ પરીક્ષિત રાજાને સમજાવે છે. ધ્રુવના વંશમાં રાજા અંગ થઈ ગયા. રાજા અંગનો પુત્ર હતો વેન, જે રાક્ષસ વૃત્તિનો હતો, દુષ્ટ સ્વભાવ હતો એનો. એના અત્યાચારથી બ્રાહ્મણો પરેશાન થઈ ગયા અને બ્રાહ્મણોના હુંકારાથી જ વેનનું મૃત્યુ થાય છે. સુખદેવ મુનિ કહે છે કે વેનની ભુજાઓના મંથનથી પૃથુ રાજાનો જન્મ થાય છે, પ્રાગટ્ય થાય છે. પૃથુ મહારાજે ભગવાનને પ્રસન્ન કરીને સહસ્ત્ર કાન માંગ્યા છે કે પ્રભુ મને સહસ્ત્ર કાન આપો કે હું સહસ્ત્ર કાનથી તમારી કથાને શ્રવણ કરું, તમારા સત્સંગને શ્રવણ કરું. સહસ્ત્ર કાન. અને આપણને આ બે કાન છે ને તોય ભારે પડે છે, હે ને, કથા સાંભળવી તો એમ થાય કે અરે એક ટાઈમ સાંભળી લીધી બહુ થઈ ગયું હવે. પણ પૃથુ રાજા કહે છે કે મને હજારો કાન આપો જેથી હું હજારો કાનથી તમારી લીલા સાંભળું, તમારી મહિમા સાંભળું, તમારો સત્સંગ સાંભળું. એને હજારો કાન માંગ્યા છે કેમ કે હરિ કથા, હરિ અનંત, હરિ કથા અનંતા. એક ગ્રહસ્થીની વ્યથા અને એક ભગવાનની કથા ક્યારેય પૂરી થતી નથી. માનવની વ્યથા કોઈ દી પૂરી ના થાય. પાસે 5 મિનિટ બેસો ને એટલે અધ્યાય ચાલો. હા, મોઢે હોય ને બધાને એવી જ રીતના હો. મેં તો ઘણી વાર આમ જઈએ ને લોકોના ઘરે, હજી બેસીએ જ ત્યાં ચાલુ થઈ જાય. હો આમ, સાસુ આમ, જેઠાણી આમ, ધેરાણી આમ, ગીતા, ભાગવત, કુરાન બધું જ એમ થાય કે જેટલું છે બધું કઈ જ નાખીએ, સામેવાળાનું જે થવું એ થાય. એને સામેવાળાને ગમે છે કે નથી ગમતું એ નહીં જોવાનું, બસ આપણું અંદર ભરેલું છે ને એ નીકળી જવું જોઈએ. મનુષ્યની વ્યથા અને ભગવાનની કથા ક્યારેય સમાપ્ત થતી નથી, અનંત ચાલ્યા જ કરે. ભગવાનની રામાયણ તો લિમિટમાં છે અને પણ મનુષ્યની રામાયણ લિમિટમાં અનલિમિટેડ છે. તો એક બુક્સમાં આવી જાય પણ આપણી જો લખવા બેસીએ ને કાગળ ઓછા પડી જાય. સહસ્ત્ર કાન માંગ્યા છે કે હું સહસ્ત્ર કાનથી હું પરમાત્માની મહિમા સાંભળું. એને એક બે કાનથી સંતોષ નથી. કેટલો પ્રેમ હશે એને સત્સંગ પ્રત્યે.
અને સત્સંગમાં હોવો જોઈએ રસ દરેક વ્યક્તિને, કેમ કે એ આપણા આત્માનો ખોરાક છે. એનાથી આપણી આત્મા તૃપ્ત રહે છે. જેમ શરીરને ખોરાક આપીએ છીએ એમ આત્માને પણ રોજ ખોરાક આપો, તો તમારી આત્મા અશાંત અને દુખી નહીં થાય. આત્માને પણ ખોરાકની જરૂર પડે છે. આજ શરીરને 3 ટાઈમ 4 ટાઈમ કોઈ લિમિટ નથી રહેતી, આપી દઈએ છીએ ભોજન, પણ શરીરને ભોજન આપીએ પણ આત્માને આપતા નથી. એટલે સત્સંગમાં રસ હોવો જોઈએ, હરિકથામાં રસ હોવો જોઈએ. પૃથ્વીરાજાએ સહસ્ત્ર કાન માંગ્યા છે. ત્યારબાદ મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે કે હે વિદુરજી, તમે ઘણું બધું જાણી લીધું છે, એ આધ્યાત્મિક જ્ઞાનને પણ પ્રાપ્ત કરી લીધું છે. હવે તમે હસ્તિનાપુર જાઓ, આ જ્ઞાનનો પ્રચાર કરો, સમાજમાં આ જ્ઞાન પીરસો. અને વિદુરજી હસ્તિનાપુર આવ્યા છે. હસ્તિનાપુર આવીને જોયું, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતા ભોગની અંદર, વૈભવની અંદર ફસાયેલા છે. વિદુરજી કહે છે ધૃતરાષ્ટ્રને કે મહારાજ 100 પુત્ર તમારા મારા ગયા, હજી વૈરાગ નથી આવ્યો. હવે તો ગ્રહસ્થ આશ્રમનો ત્યાગ કરીને સંન્યાસમાં જાઓ. હજી મોહ, હજી આ ભોગમાંથી તમે મુક્ત નથી થવા માંગતા. ત્યારે એક કહાની સંભળાવે છે, એક દ્રષ્ટાંત સંભળાવે છે વિદુરજી. વિદુરજી કહે છે કે મહારાજ, હું જ્યારે હરિદ્વારથી હસ્તિનાપુર આવતો હતો ત્યારે મેં રસ્તામાં એક એવું આશ્ચર્ય જોયું કે એક મહાવત હતો. એણે એના હાથીને ખૂબ શરાબ પીવડાવ્યો, ખૂબ દારૂ પીવડાવ્યો. અને હાથીને દારૂ પીવડાવો એટલે શું થાય? ગાંડો થાય, મદમસ્ત બન્યો. હાથી એના જ મહાવતને મારવા દોડે છે અને મહાવત ભાગે છે પોતાનો જીવ બચાવવા. ભાગતા ભાગતા થાકી જાય છે કે હવે શું કરું, તો એક કૂવો જોયો. કૂવામાં પડવાનો વિચાર કરે છે, પણ જોયું તો કૂવામાં વિસેલા સાપ હતા, અંદર મોઢું ફાડીને બેઠા હતા કે આ પડે ને હું ખાઉં. મહાવત એ જ કૂવાના કાંઠે એક ઝાડ હતું, એની ડાળી પકડીને કૂવામાં લટકી જાય છે. આ બાજુ હાથી આવે છે, નીચે સાપ છે, મહાવત ડાળી પકડીને લટકેલા છે. અને જ્યાં ઉપર નજર કરી તો જે ડાળી પકડેલી હતી ઈ મહાવતની ડાળીને 2 ઉંદર કાપી રહ્યા હતા, એક સફેદ ઉંદર અને એક કાળો ઉંદર. હવે શું થશે? ત્રણેય તરફથી મોત નિશ્ચિત છે. અગર જો નીચે જશે તો સાપ મારી નાખશે, બહાર નીકળે તો હાથી મારી નાખશે. બંને તરફથી મોત છે. અને એટલામાં જ ઉપર એક જે ડાળી પકડી હતી એના ઉપર મધનો પૂડો હતો, એમાંથી મધ ટપકવા લાગ્યું અને સીધું મહાવતના મોઢામાં જવા લાગ્યું. અને મધનો સ્વાદ લેવામાં મહાવત મોતને ભૂલી ગયા. મોતને ભૂલી ગયો કે નીચે મોત છે, બહાર મોત છે, મારું મૃત્યુ નિશ્ચિત છે. ભૂલી જાય છે ને મધ ચાટવામાં લાગી ગયા.
ધૃતરાષ્ટ્ર કે છે આવો મહામૂર્ખ કોણ હતો કે જેની મોત સામે છે ને મધ ચાટવામાં લાગેલો છે? વિદુરજી કે છે કોઈ નહીં, તમે ને હું. આ હર વ્યક્તિની પરિસ્થિતિ છે. મન રૂપી હાથીને દારૂ પીવડાવ્યો એટલે મન મદમસ્ત બની ગયું છે. જો મન વશમાં નથી, મન કે ત્યાં ભાગ્ય. મન કે હવે સત્સંગમાંથી ઊભું થવું છે, કથામાંથી સૂઈ જવું છે, તો તરત અઢી મણની કાયા ઊભી થઈ જાય. મન કે આજ પિક્ચર જોવા જવું છે તો તરત શરીર હલતું થઈ જાય. મનના ગુલામ છીએ. મન નચાવે એમ આજ મનુષ્ય નાચી રહ્યો છે. એટલે તો સંત ગીતાનંદજી કે છે मन ही राम विषयों की गली में जाया ना करो, मैं अर्ज करूं विषयों की गली में जाया ना करो. मन ही राम विषयों की गली गीतानंद जी के छे मन ही राम विषयों की गली में जाया ना करो. मन ने समझावे छे कि मन तू मोह माया में भाग्या ना कर. अर्ज करे छे, विनंती करे छे मन ने, केम के मन मदमस्त बनेलू छे. मोह माया रूपी એને શરાબ પીવડાયો છે, તમે દારૂ પીવડાયો છે. મન ભાગે છે. મન આપે મુક્તિ, મન માર ખવડાવશે, છૂટું મૂકી દેશો તો નાવડું ડુબાડશે. વશ રાખો રે મનને, વશ રાખો રે, વશ રાખી ભજનનો રસ ચાખો રે. આ મન મુક્તિ અપાવે અને આ મન મારે ખવડાવે. આમ ને આમ જો છૂટું મૂકી દેશો તો આ જીવન રૂપી નાવને ભવસાગરમાં ડૂબાડી દેશે. વિદુરજી કે છે આ મનને દારૂ પીવડાયો છે. હવે આ મન વ્યક્તિને મારવા દોડે છે, જિંદગીને ખાવા દોડી રહ્યું છે. અને 184 રૂપી કુવામાં પડવાનો છે. આયુષ્ય રૂપી ડાળી પકડીને ઊભો છે. આપણું આયુષ્ય છે એટલે જીવતા જાગતા છીએ. આયુષ્ય રૂપી ડાળી પકડીને પ્રત્યેક મનુષ્ય ઉભેલો છે. અગર મરશે તો 184 રૂપી કુવામાં જશે અને અગર બહાર નીકળશે તો આ મન સુખેથી જીવવા નહીં દે.
બંને તરફથી મોત છે અને મનુષ્ય શું કરી રહ્યો છે તો કે મધ ચાટવામાં લાગેલો છે. આ માયા એ તમારી મધ જાળ છે અને કેવું મીઠું લાગે. જીવની પરિસ્થિતિ છે ઈશ્વરને છોડીને મધમાં ચોટેલો છે. એટલે તો કીધું છે ભજનમાં, મોતી છોડી છીપલડી માં શાને તું લલચાય. 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 દેહાનો તું પાન ભૂલી આ તમને ભૂલી જાય. મોતી છોડી છીપલડી માં શાને તું લલચાય. મોતી છોડી છીપલડી માં શાને તું લલચાય.
झांकी मांगे मांगे ना बीजों काई, मांगे बीजों न काई। बाड़क तारी झांकी मांगे मांगे ना बीजों काई, मांगे ना बीजों काई। निस दिन तारा गुण लगाता पापी पावन थाय, पापी पावन थाय। निस दिन तारा गुण लगाता पापी पावन थाय, पापी पावन थाय। अंतकारे अंतकारे दर्शन देजो सद्गुरु भगवान, मोती छोरी छिपलड़ी मासाने तूलन चाय। मोती छोरी छिपलड़ी मासाने तूलन चाय। देहानो देहानो तू बान भूलिया कमरे भूले जाए। मोती छोरी छिपलड़ी मासाने तोलन चाय। मोती छोरी छिपलड़ी मासाने तोलन चाय। આ જીવની પરિસ્થિતિ છે કે મોતી છોડી છીપલડીમાં પરમાત્મા રૂપી મોતીને છોડીને જે છીપ જેની કિંમત કોડીની પણ નથી, આજ ઈ માયાની પાછળ જીવ પાગલ બનેલો છે। પારસમણીને છોડીને કાચના ટુકડામાં મોહિત થઈ ગયો છે। વિદુરજી કહે છે કે મહારાજ હર જીવની આ દશા છે કે મોત માથે ઉભેલું છે પણ છતાંય મોહ મમતા છોડતો નથી। ક્યારે યમરાજ આવી જશે એની કોઈને ખબર નથી, છતાંય જીવનમાં વૈરાગ્ય આવતો નથી। ધૃતરાષ્ટ્ર કહે છે તો હું શું કરું કે મહારાજ શેષ જીવન પ્રભુ ભજનમાં લગાવો, એકાંત સ્થળે જાઓ। ધૃતરાષ્ટ્ર કહે છે પણ હું તો આંધળો છું, મને કોણ લઈ જાય? વિદુરજી કહે છે ચાલો હું તમને લઈ જાઉં। ધર્મ કેવલ રસ્તો નથી બતાવતો પણ ધર્મ બાવડું પકડીને લઈ જાય છે ને। વિદુરજી હાથ પકડીને ધૃતરાષ્ટ્રને ગાંધારીને કુંતાને લઈને જાય છે અને આધ્યાત્મિક માર્ગ બતાવે છે, શેષ જીવન પ્રભુ ભજનમાં લગાવે છે। પ્રત્યેક મનુષ્યએ ગ્રહસ્થ છોડીને સંન્યાસ આશ્રમને ધારણ કરવો જોઈએ। એ ગ્રહસ્થીનો ધર્મ છે। સુખદેવ મુનિ પરીક્ષિત રાજાને મનુ મહારાજના બીજા પુત્ર પ્રિયવ્રત એનું ચરિત્ર સંભળાવતા કે છે
પ્રિયવ્રત ધાર્મિક હતા, અનાસક્ત હતા. આસક્તિ દુખી કરે છે, અનાસક્તિ વ્યક્તિને સુખી કરે છે. જે વસ્તુની અંદર, જે વ્યક્તિની અંદર આસક્તિ છે, તો એ વસ્તુ, એ વ્યક્તિ મનુષ્યને દુખી કરે છે, અને અનાસક્તિ વ્યક્તિને સુખી કરે છે. પ્રિયવ્રત અનાસક્ત છે, એને સંસારમાં કોઈ રુચિ નથી. મોહ બંધનમાં નાખે છે અને જ્ઞાન જીવને મુક્ત કરે છે. મોહ સકલ વ્યાધીન કર મૂલા, તીન તે પ્રગટ હોય બહુસુલા. કાકભૂષણજીજી કહે છે ગરુડજીને રામાયણમાં કે મોહ છે એ સકલ દુઃખનું કારણ છે. બધા જ દુઃખનું કારણ મોહ છે, અને મોહ છૂટે તો ભજનમાં મન લાગે. આ મોહને છોડવાનો છે. પ્રિયવ્રત અનાસક્ત હતા, સંસારમાં કોઈ રુચિ નહોતી, પણ મનુ મહારાજની જીદને પૂરી કરવા માટે એમના વિવાહ થાય છે, અને એમના ત્યાં એક પુત્ર થાય છે અગ્નિર્ધ. અગ્નિર્ધનો પુત્ર હોય છે નાભી, અને નાભીના ઘરે વૃષભ મહારાજનું પ્રાગટ્ય થાય છે, જે ભગવાનનો 8મો અવતાર ગણાય છે, અને જૈનના 24મા તીર્થંકર મનાય છે. 24મા તીર્થંકર છે વૃષભ મહારાજ. અને ઋષભ દેવજીને ત્યાં 100 પુત્રનો જન્મ થાય છે. એમને ત્યાં 100 પુત્ર હતા. એમાંથી સૌથી મોટા પુત્ર હતા ભરત મહારાજ, જેના ઉપરથી ભારત ખંડ નામ પડ્યું છે. મોટા પુત્રને રાજ્ય આપીને ઋષભ દેવજી વિચરણ કરવા જાય છે. આત્મજ્ઞાનના પ્રચારમાં એનું જીવન લગાવે છે. ભરત મહારાજ ધર્માત્મા હતા, ભગવાન પ્રત્યે પ્રેમ હતો, સુંદર એનું રાજ્ય સંભાળે છે. એક દિવસ વિચાર કરે છે કે મેં ભોગ ખૂબ ભોગવી લીધા, બધી ઈચ્છાઓને પૂર્ણ કરી દીધી છે. હવે મારી ઈચ્છા છે કે આ રાજપાટ છોડીને હું મારું શેષ જીવન પ્રભુ પ્રાપ્તિમાં લગાવું. એમના પુત્રને રાજ્ય સોંપી ભરતજી જંગલની અંદર તપ કરે છે, સાધના કરે છે. એનું જીવન સાધનામાં લાગેલું હોય છે. એમાં એક બને છે એવું કે એક હરણી હતી, ગર્ભવતી હતી. એ નદીના કિનારે ભરત મહારાજનો આશ્રમ હતો. એ નદીના કિનારે પાણી પીવા આવે છે. એ જ સમયમાં ભરત દેવજી સુંદર કુદરતનું દ્રશ્ય જોઈ રહ્યા હતા. એમાં હરણી પાણી પીવા આવી, અને અચાનક સિંહે ગર્જના કરી. તો એ હરણી પોતાનો જીવ બચાવવા માટે જ્યાં નદીને કૂદવા જાય છે, તો એનો ગર્ભ પડી જાય છે, અને હરણી આગળ જતા મૃત્યુ થઈ જાય છે એમનો. ભરતજીએ જોયું, નાનું એવું બચ્ચું છે, ઠંડીમાં તડફડિયા મારતું હતું. દયા આવી, પોતાની કુટિયામાં લાવે છે. અગ્નિ પ્રગટ કરીને લાકડા સળગાવીને એને થોડુંક શેક આપે છે, દૂધ પીવડાવે છે, એનું લાલન પાલન કરવા લાગ્યા. અને એના લાલન પાલનમાં એના દિવસો વીતવા લાગ્યા. સાધના ધીમે ધીમે છૂટવા લાગી.
કેમ કે સાધન વધે એટલે સાધના ઘટે. કલયુગમાં સાધન ખૂબ વધ્યા એટલે સાધના ઘટી ગઈ. સતયુગમાં દ્વાપરમાં સાધન ઓછા હતા એટલે સાધના વધતી હતી. કલયુગમાં સાધન ખૂબ વધ્યા, સાધના ઘટી ગઈ. જો નાના એવા ઝૂંપડામાં જાવ તો તમને હર પ્રકારના સાધન જોવા મળે. એક ટીવી ને એક મોબાઈલ, ભલે રોડ ઉપર રહેતા હશે એના ઘરમાં હશે, હે ને, ઝૂંપડપટ્ટીમાં હશે. સાધન વધ્યા તો સાધના ઓછી થઈ ગઈ. ભરત મહારાજ હરણના બચ્ચાને લાલન પાલનમાં એના ખવડાવવા પીવડાવવામાં ડર લાગતો કે કદાચ ક્યાંય દૂર ના જતું રહે, હિંસક પશુઓને ખાઈ જશે, એની ચિંતા કરવા લાગ્યા, એનું પાલન પોષણ કરવા લાગ્યા, એની સાથે રમતમાં મસ્તીમાં એનું જીવન વીતવા લાગ્યું. અને એક દિવસ ભરતજીનો જ્યારે અંત સમય આવે છે ત્યારે એનું મન હરણના બચ્ચામાં રહી ગયું કે હું મરી જઈશ તો આનું શું થશે, આનું ધ્યાન કોણ રાખશે હવે. અને અંત સમયમાં હરણમાં મન રહી ગયું. ઇતિહાસ કહે છે કે ભરતજી હરણ બને છે, કેમ કે અંતમતા સોગતા. અંત સમયે જે વસ્તુનું ચિંતન કરશો એમાં એની આત્મા ભટકે છે. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ યહ પ્રયાતિ સમદ ભાવમ નાસ્ત્રી યત્ર સંશયમ. હે અર્જુન, જે અંત સમયે મારા નામનું સુમિરન કરતા કરતા પ્રાણ છોડે તો મને આવીને મળે છે. બાકી યમ યમ વ્યાપી સ્મરણ ભાવમ તજ્જન તંતે કલેવરમ તમ તમેવે કૌંતેય સદા તદ ભાવમ ભાવિત. જે વસ્તુમાં શક્તિ છે એની આત્મા ભટકે છે. પુત્ર સુમિરત જો નર મરે સુવરિયોની બલબલ તરે. પુત્ર એટલી જ વારમાં દુકાનનો માલિક છોકરો આવ્યો, લાકડી લીધી ને બરાબર બકરીને મારી. હે ને, મોઢે બોઢે બધી જ્યાં જોઈ ત્યાં બિચારીને મારવા લાગ્યો. બકરી બે કરતી ભાગી ગઈ. પણ નારદજી હસવા લાગ્યા. અંગીરા ઋષિ કહે છે, કેમ હસો છો, આનું કારણ શું છે? તો કે જે આ બકરી છે ને એ આ દુકાનનો શેઠ હતો. અરે આ જે મારી રહ્યો છે ને એનો છોકરો હતો. અંત સમયે દુકાનમાં મન રહી ગયું, બકરી બનીને આવે છે પણ મુઠ્ઠીભર અનાજ ખાવાનો અધિકાર રહેતો નથી. કોઈ નહીં ખાવા દે, મુઠ્ઠીભર દે. શરીર છૂટે એટલે સંબંધ છૂટે.
કેવલ શરીર સાથે સંબંધ છે. આત્માને કોઈ પ્રેમ નથી કરતું, શરીરને કરે છે. આત્મા નીકળતા વ્યક્તિની મોહ મમતા છૂટી જાય છે. એટલે ભરત મહારાજ હરણ બને છે. પૂર્વ જન્મની કમાઈ હતી, ભગવાનની અસીમ કૃપા હતી, એટલે આગલા જન્મની કહાની એને યાદ હતી, એટલે સાવધાન થઈ ગયા. ગંડક નદીમાં એક પગે હરણનું શરીર છે, પણ સાધના નથી છોડી. કેમ કે કમાણી હતી પૂર્વ જન્મની. ગંડક નદીમાં એક પગે ઊભા રહીને તપસ્યા કરે છે, ખૂબ સાધના કરી. હવે આસક્તિમાં ફસાવું નથી, અને ભગવાનની દયાથી સાધનાના પ્રભાવથી એનું શરીર છૂટી જાય છે અને ફરી માનવ શરીરને પ્રાપ્ત કરે છે. પણ હવે બિલકુલ સાવધાન થઈ ગયા. આપણે આ શબ્દ તો આમ તો ઘણી વાર સાંભળ્યો છે, હે ને? નાના હતા ત્યારે ટીચર કસરત કરાવતા ત્યારે કહેતા સાવધાન. ભણવા ગયા છો ને તમે? પોલીસ પરેડ કરે ત્યારે બોલે સાવધાન. રોડ ઉપર પણ લખેલું હોય છે, આગળ રસ્તો ખરાબ છે, સાવધાન. ઘણી વાર સાંભળો હશે, ક્યાંય ન સાંભળો હોય તો એકવાર તો સાંભળો જ હશે. ક્યારે? પણ તોય સાવધાન થઈ ગયા ના થયા, છતાંય સાવધાન ના થયા. લાડવો ખાઈએ પછતાય, ના ખાઈએ. એક સિંહના લગ્ન થતા હતા, જાન નીકળી એની સિંહની. ઘોડા ઉપર બેઠેલો હતો સિંહ, અને બધા સિંહ નાચતા હતા. બધા સિંહ નાચતા હતા, અને સિંહની વચ્ચે ઉંદર નાચતો હતો. એક ઉંદર નાચવા લાગ્યો. બધા નાચે છે, આજ મેરી યાર કી શાદી હે, અરે બધા નાચે. ઉંદર મંડો વચ્ચે આવીને નાચવા. એક સિંહે કીધું, અલ્લા તું કાં આવ્યો? આ તો સિંહના લગ્ન થઈ રહ્યા છે ને એમાં તું ઉંદર? કે તું શું આના કોઈ રિશ્તેદાર લાગે છે? કે પેલો ઘોડા ઉપર ચડ્યો છે ને મારો ભાઈ છે. કે હવે ઈ સિંહ, તું ઉંદર, તારો ભાઈ કેમ હોય? તો કે હું પણ પેલા સિંહ જ હતો, લગ્ન થયા પછી ઉંદર બની ગયો. એવું છે? સાચી વાત છે ભાઈઓ, કે સાચી વાત છે. આજના નવજવાન લોકો કહેતા હોય ને, દેશ બદલી નાખવું, કાયનાત બદલી નાખવું, દુનિયા બદલી નાખવું, એનું કાંઈ જ નહીં કરવાનું, લગ્ન કરાવી દો. પોતાની મરજીથી ટીવીની ચેનલ પણ નહીં બદલી શકે. એક ચેનલ પણ નહીં બદલી શકે. લે તું જોઈ લે. એક વાત બતાવો, ભાઈઓ વધારે, પતિ વધારે લડે કે પત્ની વધારે લડે? કોણ ઝઘડો વધારે કરે? એક ભાઈ. પતિ વધારે લડે કે પત્ની વધારે લડે? એક
પતિ પત્ની કે ચાલો આજ ફેસલો કરી લઈએ, કોણ વધારે લડે, પત્ની લડે કે પતિ લડે, આજ ફેસલો કરી લઈએ. તો કે શું કરવું? તો કે એક ડબ્બી રાખીએ, 7 દિવસનો સમય રાખીએ, એમાં કોણ વધારે લડે છે એ જોવા માટે એક એક બંને પાસે એક એક ડબ્બી રાખવાની. પતિ લડે તો એણે એક ચોખાનો દાણો અંદર નાખવાનો, પત્ની લડે તો એણે એક એની ડબ્બીમાં ચોખાનો દાણો નાખવાનો. અને પછી 7મા દિવસે હિસાબ કરીએ કોના વધારે, જેના વધારે ચોખાના દાણા થાય એટલી વારી લડ્યા. ડન થઈ ગયું. હવે બંને જણા રોજ લડે ત્યારે એક એક નાખી દે, એક એક ડબ્બીમાં એક એક ચોખાનો દાણો નાખે. 7 દિવસ પૂરા થયા. પતિદેવ કે ચાલો હવે ડબ્બી તો ખોલીએ, કોના કેટલા દાણા નીકળે છે. તો પતિએ એની ડબ્બી ખોલી તો 7 દાણા નીકળ્યા. એટલે 7 દિવસમાં 7 વખત લડ્યા. હવે પતિદેવ કે છે શ્રીમતીજી આપ ડબ્બી લાવો તમારી. તો બેન તો આમ તેમ જોવા લાગ્યા. કે ઓય તને કહું છું ડબ્બી લાવ, જોઈએ તો ખરા. પણ બેન કઈ બોલે જ નહીં, ચૂપચાપ. ભાઈ કે તને કહું છું, કેમ ચૂપ છે, તારી ડબ્બી લાવ. અને બેનને ગુસ્સો આવ્યો. બેન કે સવારે ખીર બનાવીએ, ચોખા મારા પિયરમાંથી લાવી હતી, એની તો ખીર બનાવી. બતાવો. ખેર મૈયા તો મૈયા જ છે ભાઈ, હે ને. પત્નીથી વધારે હે ને સાવધાન રહેવાનું પાછું, તો સવાર પાછા રોટલા નહીં મળે. સાવધાન થયા નહીં. લગ્નના ફેરા ફરે ત્યારે ગોર મહારાજ કન્યા પધરાવાનો સમય થાય ત્યારે ગોર મહારાજ કે છે સાવધાન, કન્યા પધરાવાનો સમય. કે ને કેટલી વાર સાવધાન કર્યા ગોર મહારાજે? તમને કર્યા હશે, બતાવો તો ખરા. કેટલી વાર કર્યા? નહીં ખબર કોઈને. એટલે તો સાવધાન નહીં થયા, નહીતર તો ના થઈ ગયા હોય. ગોર મહારાજ સાવધાન કરે છે પણ હજી સાવધાન થયા નહીં. રજબ સંત ઘોડા ઉપર ચડીને જ્યારે પરણવા જઈ રહ્યા હતા, સંત કે છે રજબ તુને ગજબ કિયા, સિર पे बांधा मोर, आया था हरि भजन को लेकिन चला नरक की ओर. हे रजब, તે ગજબ કરી નાખ્યો. सिर पे बांधा मोर, आए थे हरि भजन को, તું આવ્યો તો ભગવાનનું ભજન કરવા માટે, પણ આ ક્યાં નરકમાં જઈ રહ્યો છે. અને રજબ ઘોડા ઉપરથી નીચે ઉતરીને સીધો ભાગવા લાગે છે. સાવધાન થઈ ગયા. રામદાસજી જ્યારે લગ્ન મંડપમાં આવ્યા પરણવા માટે, પંડિતજી કહે છે સાવધાન, કન્યા પધરાવાનો સમય. જ્યાં ત્રીજી વાર બોલે છે તો રામદાસ મુઠ્ઠીઓ વાળીને ભાગવા લાગે છે કે હવે આ કન્યા નથી, ભૂત છે, અને ભૂત વળગે તો જીવ લીધા વગર જાય. મંડપ છોડીને ભાગે છે. પણ આપણે ઘણીવાર શબ્દ સાંભળો પણ હજી સાવધાન ના થયા. સંતો સાવધાન કરવા માંગે છે, પણ ભરતજી સાવધાન થઈ ગયા છે. એક વાર ભૂલ કરી, હવે ભૂલ કરવી નથી.
જડ જેવું એનું જીવન બનાવી દીધું છે એમણે. જમવા આપે તો જમી લેવાનું, ન આપે તો નહીં ખાવાનું, કામ બતાવે તો કરવાનું, નહીતર પ્રભુ ભજન કરવાનું. એટલે એનું નામ જડ ભરત પડ્યું. જડ જેવું જીવન હતું. ના સુખ ના દુઃખ, ના હાનિ લાભ, કોઈ વસ્તુનો એને અહેસાસ નહોતો. એકદમ જડ જેવું જીવન જીવે છે. ઘરના ભાઈઓ પણ એને કાઢી મૂકે છે, જંગલમાં ફરવા લાગ્યા છે. એમાં એકવાર રાજા રહુગણની સવારી નીકળે છે. રાજા રહુગણ કપિલ ભગવાનના આશ્રમમાં, કપિલ મુનિના આશ્રમમાં જઈ રહ્યા હતા આત્મજ્ઞાન માટે. અને રસ્તામાં એની પાલખી ઉઠાવનાર જે એના સિપાઈઓ હતા, એમાંથી એક એનો સિપાઈ જે છે એ બીમાર પડી જાય છે અચાનક. અને રાજાને કહે છે, ભાઈ જરાક આમ તેમ કે રાજા કહે છે, જુઓ અગર કોઈ વ્યક્તિ મળે તો એને લઈ આવો, પાલખી ઉચકે. અને એમાં એની દ્રષ્ટિ જડ ભરત ઉપર પડી. જડ ભરતને લઈને આવે છે કે અમારી મહારાજની પાલખી ઉચકો. જડ ભરત પાલખી ઉચકે છે, પણ કણ કણની અંદર એને ઈશ્વરની અનુભૂતિ થાય છે, કણ કણમાં. અને એટલે ઈ પગ મૂકે ને તો જોઈ જોઈને મૂકે છે કે કદાચ કીડી મકોડા મારા પગ નીચે ના આવી જાય, એક જીવની હત્યા ના થઈ જાય. એક નાના એવા જીવ પ્રત્યે પણ દયા ભાવ રાખતા હોય એને કહેવાય સંત. ભલે પછી એ ગ્રહસ્થમાં હોય, પણ એ સંત છે કે જીવ માત્ર ઉપર એના હૃદયમાં દયા છે, ભાવ છે. ભરતજી જોઈ જોઈને પગ મૂકે છે, એટલે બેલેન્સ રહેતું નહોતું પાલખીનું. અને રાજાને પાલખી ડોલવા લાગે છે. રાજા કહે છે કે ભાઈ જરા સાચવીને ચલાવો. સિપાઈ કહે છે કે બા મહારાજ અમે તો સંભાળીને ચલાવીએ છીએ, પણ આ નવો માણસ આવ્યો છે એ જ બધી ગડબડ કરે છે. એને સમજાવવામાં આવે છે, પણ છતાંય જડ ભરત ને કોઈ અસર નથી થતી. રાજાને ગુસ્સો આવ્યો. ગુસ્સામાં ને ગુસ્સામાં રાજા નીચે ઉતરે છે, પાલખી ઊભી રખાવે છે અને જડ ભરતને ખૂબ ક્રોધ કરે છે, અપશબ્દ બોલે છે. જડ ભરત મહારાજ કહે છે કે મહારાજ આપ બોલો, આપ જે અપશબ્દ કહી રહ્યા છો, જે ગાળો બોલી રહ્યા છો, એ તો શરીરને કહી રહ્યા છો. આત્મા તો આ બધાથી નિર્લેપ છે. આત્માને તમારા કોઈ શબ્દ સ્પર્શ નથી કરતા. ગાળો તો શરીરને લાગશે. અને એમ પણ મહારાજ તમારું આપેલું હું સ્વીકારતો જ નથી, તો એ વસ્તુ તો તમારી જ પાસે રહેવાની છે. મારો આત્મા તો નિર્લેપ છે, એને કોઈ વસ્તુ પ્રભાવિત નથી કરી શકતી. આત્માને નથી સુખ કે નથી દુઃખ, આત્મા તો આનાથી નિર્લેપ છે, પર છે. જ્યારે એવા જ્ઞાનયુક્ત ભરતજીના શબ્દો સાંભળ્યા, રાજા રહુગણ કહે છે આપ કોણ છો? શું આપ સાક્ષાત કપિલ મુનિ છો કે જેના આશ્રમમાં હું જઈ રહ્યો છું? આપ કોણ છો? હું તમને ઓળખી નથી શક્યો. અગર આપ બતાવી રહ્યા છો કે આત્માને કોઈ વસ્તુ સ્પર્શ નથી કરી શકતી, તો આત્મા તો શરીરથી અલગ નથી. શરીર છે તો આત્મા છે, આત્મા છે તો શરીર છે, બંને તો એક જ છે. તો અગર શરીરને જો મારવાથી શરીરને અસર થતી હોય તો આત્માને કેમ નથી થતી? ત્યારે રાજા રહુગણ કહે છે કે મહારાજ આપ બતાવો કે ચૂલા ઉપર તપેલી રાખીએ
અને એ ચૂલામાં દૂધ નાખવામાં આવે, દૂધ ઉકળે ત્યારે એમાં ચોખા નાખીએ તો ચોખા ચડી જ જાય છે. દૂધની સાથે ચોખા ચડવાના જ છે. તો અગર આ શરીરની અંદર આત્મા છે તો જેમ દૂધમાં ચોખા ચડી જાય છે તો એમ આત્માને અસર થવી જોઈએ. પણ જડ ભરત બહુ સુંદર જવાબ આપે છે કે તપેલીમાં દૂધ મૂકો, ગેસ ચાલુ કરો, ચોખા નાખો તો ચોખા ચડે છે, પણ એમાં કાકરા નાખો તો કાકરા ચડતા નથી. સજ્જનો, આત્મા કાકરાની સમાન નિર્લેપ છે, એને કોઈ વસ્તુ અસર નથી કરતી. શરીરને સંબંધ છે, શરીરને દુઃખ છે, શરીરમાં રોગ છે, શરીરને પીડા થાય છે, પણ આત્મા તો નિર્લેપ છે. આત્માનો કોઈ સંબંધી નથી, આત્માનો કોઈ મિત્ર નથી, આત્માનો કોઈ બંધુ નથી. આત્મા સત્ય ચિત્ત આનંદ સ્વરૂપ છે. આત્મા ચેતન સ્વરૂપ છે. એ આત્માના લીધે શરીરનું મહત્વ છે. આ શરીરમાંથી જો એ આત્મા નીકળી જાય તો શરીરનું કોઈ મહત્વ રહેતું નથી. શરીર જડ થઈ જાય છે. આમાં ચેતન છે. આ સંસાર જડ છે, પણ સંસારમાં રહેવા વાળા ચેતન છે. ગાડી જડ છે, પણ ગાડીનો ચલાવનાર ચેતન છે. ફેક્ટરી જડ છે, પણ ફેક્ટરીનો માલિક ચેતન છે. એમ આ શરીર જડ છે, પણ આ શરીરને ચલાવનાર આત્મા ચેતન છે. આત્માને જાણી લઈએ પછી સંસારમાં કંઈ જાણવાનું બાકી રહેતું નથી. એ આત્મા એ આ શરીરને ધારણ કર્યું છે. જેમ શરીર નવા નવા વસ્ત્ર ધારણ કરે છે, એમ આત્મા પણ નવા નવા શરીર ધારણ કરે છે. જેમ પાણીને બરફમાં કોઈ ભેદ નથી, એમ આત્મા એ જ પાણી પણ છે. જેમ પાણીને ગરમ કરો, બરફને ગરમ કરો તો પાણી થઈ જાય છે, અને પાણીને ફ્રીઝરમાં રાખો તો બરફ થઈ જાય છે. એમ આત્મા જેવા શરીરમાં જાય છે એવો આકાર ધારણ કરે છે. અગર ગાયના શરીરમાં જાય તો ગાયનો આકાર લે છે, મનુષ્યના શરીરમાં જાય તો મનુષ્યનો આકાર લે છે. એ આત્માને જાણવો એ મનુષ્યનો પરમ ધર્મ છે. આ હૃદયમાં એ આત્મા સ્થિત છે. કે રાજન, શરીરની અંદર આત્મા છે તો આત્માથી શરીરની કિંમત છે. આત્માનો અનુભવ કરવો, આત્મા જેવો છે એવો જાણવો એ મનુષ્યનું કર્તવ્ય છે, એનો પરમ ધર્મ છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, નાના શાસ્ત્ર પઠન શ્લોકે નાના દેવત પૂજનમ આત્મજ્ઞાન બિના પાર્થ સર્વ કર્મ નિર્થકમ. અર્જુન, તું નાના શાસ્ત્રનું પઠન પાઠન કરી લે, વ્રત કરી લે, ઉપવાસ કરી લે, પણ આત્મજ્ઞાન વગર તારું બધું જ કરેલું વ્યર્થ છે. તું ગમે એટલું કરતો હોય, આત્માને જાણ્યા વગર બધું વ્યર્થ છે. પૃથુમ વ્યામ યાની તીર્થાની સ્નાન દાનેસુ યત્ફલમ તત્ફલમ કોટી ગુણત્તમ બ્રહ્મ જ્ઞાન સમોપમ. પૃથ્વીમાં જેટલા તીર્થો છે એમાં સ્નાન કરી લે, જેટલા દેવતાઓ છે એની પૂજા કરી લે, પણ બ્રહ્મ જ્ઞાન વગર બધું વ્યર્થ છે. બ્રહ્મને ઓળખવા પડશે. એ બ્રહ્મ ચેતન છે, એ સનાતન છે, અને બ્રહ્મનો અનુભવ થઈ શકે છે. એ વાતો કહેવાની વસ્તુ નથી, અનુભૂતિનો વિષય છે. એટલે મીરાબાઈ કહે છે, આત્માને ઓળખ્યા વિના 184 નહીં ટળે, તારી ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. જ્યાં સુધી આત્માને નથી જાણતા
ત્યાં સુધી 1,84,000 નું ચક્કર મળતું નથી. અને આજ મનુષ્યનું દુર્ભાગ્ય છે કે સંસારના પ્રત્યેક વ્યક્તિને ઓળખી લીધા, સગા સંબંધીઓને જાણી લીધા, પણ અફસોસ છે હજી આત્માને ઓળખી નથી. અને એટલે જ ભગવાન કૃષ્ણ કહે છે, જે પોતાની આત્માને, નિજ આત્માને જાણે છે એ પોતાની આત્માનો મિત્ર છે, અને જે પોતાની આત્માને નથી જાણતો એ પોતાની આત્માનો જ શત્રુ છે. એ આત્માની ઓળખાણ કોણ કરાવે? તો અનુભવી જ્ઞાની સદગુરુની શરણમાં જઈએ તો એ આત્માનું જ્ઞાન આપે છે. અરે અજ્ઞાની જીવડા કરી લેને દીવડા, ઘટમાં તો ઘોર અંધકાર છે. આત્માને જાણ્યા વગર હૃદયમાં અંધકાર છે. એટલે સદગુરુ હોય છે, મહાપુરુષ હોય છે, એ જ્ઞાન રૂપી પ્રકાશ હૃદયમાં કરે છે. હૃદયમાં જો અંજવાળા થાય તો પરમાત્માની અનુભૂતિ થાય. રાજા રહુગણને જડ ભરત મહારાજ આત્માનું જ્ઞાન આપે છે, આત્માની અનુભૂતિ કરાવે છે, સાક્ષાત્કાર કરાવ્યો. જેવો આત્મા છે એવો બતાવ્યો. આત્મા છે કેવો? આ સૌથી મોટો પ્રશ્ન છે. કેવો છે આત્મા? તમે કોઈ ગુરુ સંપ્રદાયો સાથે જોડાયેલા હશો, કોઈ ધર્મ સાથે જોડાયેલા હશો, તો તમે જાણ્યો હશે, તમારા ગુરુએ સંતે તમને બતાવ્યું હશે કે આત્મા કેવો છે. કાળો છે, ધોળો છે, પથ્થર છે, જળ છે, કેવો છે આત્મા? કોઈને ખબર નથી. આત્મા ચેતન છે અને આત્મા પ્રકાશ સ્વરૂપ છે. એટલે જીવનમાં પ્રકાશનું મહત્વ છે. એક વ્યક્તિનું મૃત્યુ થાય ને તો પણ એની બાજુમાં તરત દીવો કરી દો છો. કેમ? કે અંદરનો દીવો ઓલવાઈ ગયો. આત્માનું સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ છે. એટલે ભગવાન કૃષ્ણ કહે છે, જ્યોતિર્શ્યામ પિત્તર જ્યોતિ તમસા મા પર મુચતે, જ્ઞાન ગેયમ જ્ઞાન ગમ્યમ હૃદય સર્વસ્વ વિષ્ટતિ. હે અર્જુન, હું દરેકના હૃદયમાં આત્મ રૂપે, જ્યોતિના જ્યોતિ રૂપે, પ્રકાશ રૂપે રહેલો છું. આ હૃદયમાં પ્રકાશ રૂપે ઈશ્વર રહેલા છે. એટલે ભગવાનની સામે દીવો કરવામાં આવે છે. શા માટે દીવો કરો છો? એ ઈશારો કરે છે, આવો દીપક તારી અંદર છે, એને જાણી લે. મંદિરમાં આરતી સમયે આપણે દીવા કરીએ છીએ, એ ઈશારો કરે છે, આવો દીપક તારી અંદર છે, તું એની અનુભૂતિ કરી લે. સંસારમાં 4 પ્રકારની લાઇટ છે: સનલાઇટ, મૂનલાઇટ, ફાયરલાઇટ ને ડિવાઇન લાઇટ. સનલાઇટ એટલે સૂર્યનો પ્રકાશ, મૂનલાઇટ એટલે ચંદ્રનો પ્રકાશ, ફાયરલાઇટ એટલે અગ્નિનો પ્રકાશ. આ ત્રણેય પ્રકાશને આપણે આંખથી જોઈએ છીએ, પણ જે ચોથો પ્રકાશ છે ડિવાઇન લાઇટ, એનો અનુભવ સદગુરુ કરાવે છે. એ ડિવાઇન લાઇટને જોઈ નથી, એ પરમ પ્રકાશને જોયો નથી. ગીતા એને ભર્ગો, ગીતા એને જ્યોતિ કહે છે, રામાયણ એને પ્રકાશ કહે છે, અને બાઇબલ કુરાનની અંદર પણ એ પ્રકાશની વંદના કરવામાં આવી છે. કુરાનમાં એને નૂરે ઇલાહી કીધું છે, બાઇબલમાં એને ડિવાઇન લાઇટ કીધી છે, અને નાનક દેવજી એને ચાંદના કીધું છે. વસ્તુ એક છે, ભાષા અનેક છે. આપણે કોઈ જળ કે કોઈ પાણી કે કોઈ નીર કે કોઈ હોટર કે છે, વસ્તુ એક છે, એની ભાષા પ્રમાણે નામ અલગ છે. એમ સંતોએ, મહાપુરુષોએ પ્રકાશની વંદના કરી છે. વેદમાં એને ભર્ગો જ્યોતિ કીધી છે. એ પ્રકાશ સ્વરૂપ પરમાત્મા દરેક મનુષ્યના હૃદયમાં છે. એટલે કણ કણની અંદર પ્રકાશ છે. પથ્થરનું ઘર્ષણ કરો તો પ્રકાશ થાય, 2 લાકડાને ઘસવામાં આવે તો પણ પ્રકાશ થાય, અને 2 વાદળા અથડાય તો પણ પ્રકાશ થાય છે. એમ હર વસ્તુની અંદર, કણ કણની અંદર ભગવાનનો પ્રકાશ છુપાયેલો છે. આપણી અંદર પણ પરમાત્મા એ પ્રકાશ રૂપે રહેલા છે.
એટલે રામાયણમાં લખ્યું છે પરમ પ્રકાશ રૂપે દિન રાતી, પરમ પ્રકાશ રૂપે દિન રાતી, નહીં ચાહિએ કछु દિયા કૃત બાતી, નહીં ચાહિએ કछु દિયા કૃત બાતી। परम प्रकाश रूप दिन राती, नहीं चाहिए कछु दिया घृत बाती। ત્યાં ઘી દીવા બત્તીની જરૂર નથી, અખંડ પ્રકાશ છે। અહીંયા દીવો કરવા માટે ઘી જોઈએ, રૂ જોઈએ, વાટ જોઈએ, અને માચીસ હોય તો દીવો થાય, પણ અંદર કીધું છે એવો પ્રકાશ છે, નહીં ચાહીએ કछु દિયા ઘૃત બાતી। ઘી દીવા બત્તીની જરૂર નથી, અખંડ પ્રકાશ છે। कबीर साहेब के चे हम वासीवा देश के आदि अंत का खेल, दीपक देखा गेब का बिन बाती बिन तेल। एवा देशना वासी छे जेनो अंत नथी, जेनी शुरुआत नथी, अने प्रकाश ने जाणशो तो आ जीवन धन्य बनी जशे। ईश्वर आत्मा प्रकाश रूपे आ हृदय में शरीर में छे, अने एनो अनुभव जड़ भरत महाराज राजा रहुगण ने करावे छे। राजा रहुगण भरतजीना चरणों में पड़ी जाय छे कि जन्मो जन्मनो गुरुनो शिष्यनो संबंध छे, पण एक शिष्य अज्ञानता में ई सद्गुरु ने भूली जाय छे, मायानु पड़ आडू आवी जाय छे। अद्भुत ज्ञान, अनमोल ज्ञान ने राजा रहुगणे प्राप्त कर्યું છે। એટલા માટે સજનો, महापुरुषो ज्ञानी संतो ज्ञान आपवा माटे आवे छे, व्यक्तिने अंधकारमांथी प्रकाशमां लई जाय छे, अज्ञानतामांथी ज्ञान तरफ लई जाय छे। तो आ जीवनमां एवा गोतो संतने, एवा गुरुने सेवो रे, जन्म मरण मटी जाय, जन्म मरण मटी जाय, जीव महासुखी थाय। जीवनमां एवा सद्गुरु गोतो, अमने मळ्या छे एटले कहीए छीए। आत्मज्ञानी महापुरुष अमने मळ्या छे, एणे ज्ञान आप्युं छे एटले आज समाजमां ई ज्ञाननो प्रचार करीए छीए। अमे तो ज्ञानना वेपारी छीए। कोई कोई लादे कासा पीतल, कोई लोंग सोपारी, हम तो लादे नाम धनी को पूर्ण खेप हमारी। गुरु महाराज जी हमने वेपारी बनावी दीधा छे। तमे सोना चांदीना वेपारी हशो, हीराना वेपारी हशो, कपासना वेपारी हशो, अमे नामना वेपारी छीए, ग्राहक गोतीए छीए। જોઈએ 7 દિવસની આ ભાગવતમાંથી કેટલા ગ્રાહક મળે છે। 7 દિવસ આ જ્ઞાન યજ્ઞ છે। अपेक्षा राखिए छे कि कोई तो ग्राहक मळे। माल प्योर छे अमारो, याद राखजो, नो मिलावट, प्योर माल छे। ना फावे तो पैसा पाछा, गेरंटी। केम के विश्वास छे अमने, अनुभव बोले छे, वातो नहीं बोलती, अनुभवनो विषय छे। गोळ खाई लईए पछी कई कहेवानुं रहेतुं नथी के गोळ केवो छे। गुरु महाराज जीए अनुभव कराव्यो छे, अंतर आत्मा ने ओळखावी छे, प्रकाशनी अनुभूति करावी छे, एटले कहीए छीए के अमारो माल प्योर छे। पेला केटला केरेटना होय? 100 कैरेटना, पण अमारो तो 100 ऊपर जेटला आवता हो एटला कैरेटनो छे। प्योर शुद्ध माल छे, कोई मिलावट नथी, कोई भेळसेळ नथी। आओ बस ग्राहक गोतीए छीए कि कोई ग्राहक मळे तो 7 दिवसमां जे काई श्रवण करो छो, मंथन करजो। रोज कहीश, आजे कीधुं छे, काले कहीश,
કે જેમ ગાય ભેંસ આખો દિવસ ખાઈ રાત્રે વાગોળે એમ તમે કથાને વાગોળજો અને વાગોળશો તો કંઈક મળશે. આપણે આમાંથી ગોતવા આવ્યા છીએ, યાદ રાખજો. કેવલ સાંભળવા નથી આવ્યા, ભાગવત માંથી આપણે કંઈક ગોતવાનું છે. શું ગોતવાનું છે? તો ઈશ્વરને ગોતવાના છે, જ્ઞાન ગોતવાનું છે. તો 7 દિવસ લાભ લેજો. અવસર મળ્યો છે, અવસરનો તકનો લાભ ઉઠાવજો અને આ જીવનને ધન્ય બનાવજો.